બિગનર પિન RCM માં સફળ થવાના 21 પગથિયા છે. કેટલા છે? 21 પગથિયાની સીડી છે. તો બિગનર પિન કેટલા લોકો છે? બિગનર 1 2 3 ઉપાધિ દે બિગનર પિન. એના લોકોએ કામ કરવાની શરૂઆત કરી. શું કીધું છે? આ બિગનર પિન એટલે કામ કરવાની શરૂઆત કરી છે. તો એના ટર્નઓવરની વાત કરું તો ટર્નઓવર માનો કે પહેલા લેગમાં 15,000 થી વધારે હોય અને બીજા લેગમાં 5,000 થી વધારે હોય અને એની બિગનર પિન આવે. અને કમિશનની વાત કરું તો 1,000 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. કેટલું થાય છે? 1,000 આજુબાજુ. આવા સાથી માટે એકવાર જોરદાર તાલી છે. બીજું લેવલ છે સ્ટાર્ટર પિન. સ્ટાર્ટર પિન કેટલા લોકો છે? ઉભા થઈ જાઓ. સ્ટાર્ટર પિન 4 5 6 7 8 બધું થઈ જાઓ ભાઈ. 8 વ્યક્તિ છે સ્ટાર્ટર પિનમાં. સ્ટાર્ટર પિનની વાત કરું તો આ બાજુથી 30,000 નો બિઝનેસ હોવો જોઈએ, આ બાજુથી 10,000 નો હોવો જોઈએ, અથવા ટોટલ ખાલી કરે 2 10 હોય તો હાલે. ઇન્કમની વાત કરું તો આને 2,000 રૂપિયાથી સ્ટાર્ટ થાય. કેટલું થાય છે? 2,000 આજુબાજુથી. આ સ્ટાર્ટર પિન એસેલ માટે એક જોરદાર તાલી છે. ત્રીજું લેવલ છે કંપનીના ભાગીદાર બને છે. કોણ? ઓપનર પિન. ઓપનર પિનની વાત કરું, ઓપનર પિનમાં ટર્નઓવરની વાત કરું તો એક બાજુ 50,000 અને એક બાજુથી 20,000. અને ઇન્કમની વાત કરું તો 3500 થી 4,000 રૂપિયાની આજુબાજુ ઇન્કમ શરૂ થાય. કંપનીના 1% ભાગીદાર બને છે. કેટલાના? કેટલા લોકોમાં ઓપનર પિન છે? ઉપર આવો એને લોકોને આપણે તો ઉપર આવી દો ફટાફટ. ઓપનર પિન ઉપર ટેકનિકલ વ્યક્તિઓ છે. હાલ કરવામાં સહયોગ કરે. ટેકનિકલ વ્યક્તિઓ આમાં હાલ કરવા મદદ કરો. ખાલી પરિચય દેવાનો છે તમારો. હવે શું કરો છો કામ? પરિચય ખાલી બે ભાઈ. આ ભાઈ તમારે ઓપનર પિન છે? આ હોય આવી દો ત્યારે આરે કામ તો ભાઈ એક આપો. ઓકે. શું નામ તમારું? ઓકે. કેટલો સમય છે? 1 વર્ષ દિવસ. ધન્યવાદ. બેસી જાઓ. નામ વિપુલ મકવાણા અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો છું અને 1 વર્ષથી RCM અભિયાન સાથે જોડાયેલો છું. ઇન્કમની વાત કરું તો 3,000 4,000 5,000 3500 4,000 થાય. મારું નામ છે સાગર ચોડાસમા અને હું એક હાડીનું ખાતું આપું છું અને આસિસ્ટમાં 2 વર્ષ છું. ધન્યવાદ. નામ ભાવના મકવાણા ને હાઉસવાઈફ છું અને સાથે સાથે આ પાર્ટ ટાઈમ RCM કરું છું અને ઓપનર પિન. નામ પાટણિયા વૈશાલી, મોટર્સમાં જોબમાં કામ કરું છું. RCMમાં 1 વર્ષથી જોડાયેલ છું. નામ પૂનમ ચૌહાણ, 8 મહિના RCMમાં જોઈન છું. ઓપનર પિન. નામ મમતા ધાનાણી, સુરતથી બિલોંગ કરું છું અને 1 વર્ષથી RCMમાં જોઈનિંગ છું. ઓપનર પિન અને ગયા મહિના 3600 કમિશન આવ્યું. સુરતથી બિલોંગ કરું છું અને 10 મહિનાથી આ કામ ચાલુ કર્યું છે RCMમાં. અત્યારે મારું ગયા મહિને કમિશન 350 રૂપિયા બન્યું. સાજન ચૌહાણ, 8 મહિના તક જોઈને છે ઓપનર પિન. આ કંપનીના 1% ભાગીદાર બન્યા છે. કે શું હાલ ઓપનર પિન પૂગવા માટે એક બાજુથી 50,000 ને એક બાજુ 20,000 ધારો ને તો 2 મહિનામાં તો પૂગી શકો. કેટલા મહિનામાં? 1 મહિનામાં પૂગી શકો. કઈ રીતે પૂગવાનું છે? આ વ્યક્તિથી 10 વ્યક્તિને 5,000 બિલ કરાવો અને આ બાજુથી 4 વ્યક્તિને 5,000 બિલ કરાવો અને તમે આરામથી પૂગી શકો. હવે 14 વ્યક્તિ પપ્પાનું હોય કે ન હોય? 14 વ્યક્તિ તમે ઓળખે કે નથી ઓળખતા? કેટલા લોકોને ઓળખે 14 વ્યક્તિ?
તો બધા ઓપનર પીને પૂકી દો આ મિલિયન. કરવાનું શું છે એમ કે ભાઈ મારી ઓપનર પીને આવે એમ છે 5,000 બિલ કરવા પડે એમ છે. બોલ કરીશ કરે હા તો ના ને કાલ બીજા 5 આવો કરે શું વાંધો. બરોબર છે. હવે છે ઈગલ પિન. મને લખવામાં તકલીફ પડે ભાઈ કારણ કે પોતે ભણવા જો નથી નાયો છું. હવે ઈગલ પિન ની વાત કરું આમાં 2% 2 પોઈન્ટ આપણે કેટલા કંપની આપે છે. કમિશન ની વાત કરું પહેલા આ બાજુથી 85,000 પીવી આ બાજુથી 30,000 પીવી એટલે ટોટલ 1 ને 15 થાય. કમિશન ની વાત કરું તો 100,000 આજુબાજુ કમિશન બને. ઈગલ પિન છે કેનું આ કાંઈ બહુ મોટું નથી. ઈગલ એટલે કે નજર બાદ જેવી થઈ ગઈ હોય આ સિસ્ટમમાં શીખે આગળ વધે ઈગલ પિન પૂછ કેટલા લોકો પૂછ્યા છે ઈગલ પિન જલ્દી થી 1 મિનિટમાં જલ્દી આવી દાખલો ઈગલ પિન સિવાય ઝડપ રાખો આપણે કારણ કે આર્થિક નંબરે પૂરું ટેકનિકલ मदद कराओ छोटी सी झांकी है अभी ज़मीन में नींव भरी है महल बनना बाकी है सपना सबसे सुंदर देश हो अपना मंजिल के आने तक हमको यूं ही आगे बढ़ते रहना अब तक तो अभ्यास हुआ है असली जीत बाकी है. કારણ કે સમયનો અભાવ છે અને પરિચય. મારું નામ કસિયા નરેશ અને હાલમાં તો ડાયમંડમાં કામ કરું છું સાથે સાથે આરસીએમ પાર્ટ ટાઈમ કરું છું અને આ ઈગલ પેનમાં ગણો તો 5,000 ને 7,000 પણ ઇન્કમ આવે છે. પરિચય આપું મારું નામ છે મેયર જયદીપ હાલબાપ આરસીએમ ને પીયુ છે આપું છું અમરોલી. નામ છે હિંમતભાઈ દેસાઈ. મારું નામ બાલુભાઈ મેર હું ડાયમંડમાં કામ કરું છું પાર્ટ ટાઈમ આરસીમાં. મારું નામ છે લાલુભાઈ સોડાસમા. મારું નામ છે વિનોદ સોલંકી. નામ છે રમેશ જીરામાં કામ કરીએ છીએ. મારું નામ છે રસીલાબેન મકવાણા અને 5 ટાઈમ કામ કરું છું આરસીએમમાં ધબધબાટી બોલાવું છું. મારું નામ જયસુખભાઈ તાણેસા આરસીએમમાં 1 વર્ષ. મારું નામ છે રિંકા તાનેસા. આ 7,000 રૂપિયા આરસીએમ આપ્યા છે. કેને આપ્યા છે તો એકવાર તાલી નો કીધું. રનર પિન ની ટર્નઓવરની વાત કરું તો 1,30,000 અને સેકન્ડ લેગમાં 40,000 અથવા બે બાજુ સારી હોય પોતાને એકને હિતે થઈ ગયા હોય તો રનર પિન ગણાય. ઇન્કમની વાત કરું તો 10,000 ની આજુબાજુ. એટલે હવે 10,000 નું તો કામ થતું હોય તો સાઈડમાં ઇન્કમ 10,000 બીજા આવે તો પૈસા વધે કે ન વધે. હાઈજે નવરા બેઠા કામ કરવાનું છે. નકર આ કામ નહીં કરી તો રિમોટ તોડશું, સોફા તોડશું, પાન માવા ખાશું, ગલે બેસશું અને કઈક વાતો કરશું. કઈ ફરક પડશે નહીં. ઈ બંધ કરી આ સિસ્ટમમાં 2-3 કલાક આપી દો તો 6 મહિના 7 મહિના તમે પણ રનર પીને પૂગી શકશો. એવા રનર પીન સાથીઓ માટે એક વાર જોરદાર તાલી. વેલકમ રનર પીન સિવાય વેલકમ ઝડપથી રનર પીન સિવાય. કેવી મજા આવે બેન.
બહુ મજા આવે છે. પેલા બોલવાની હિંમત નહોતી. હવે કેટલું કમિશન કેટલું બને છે? યાને ખબર નથી. બેન તો ખાલી રોડ નામ અનિલ કોડીનારિયા, સુરતથી જ છું. હીરામાં કામ કરતા કરતા સાથે રોજની 1 થી 2 કલાક આ અભિયાન સાથે ઈમાનદારીપૂર્વક કામ કરું છું અને રનર પિન એચીવ ગયા મહિને કરી છે અને હાલ કમિશન 10,000 પ્લસ. ખૂબ ખૂબ ધન્યવાદ. એક વખત બધા તારીખ. હવે છે વિનર પિન એસીવર. વિનર એટલે વિજેતા. વિનર પિનની વાત કરું 2,10,000 પીવી અને સેકન્ડમાં એના બીજા લેગમાં 50,000 પીવી. કમિશનની વાત કરું તો 12,000 થી લઈ અને 15,000 સુધી કમિશન હોય. આવા સાથી કેટલા છે વિનર પિન એસીવર? તો જલ્દીથી સ્ટેજ ઇન્વાઇટ કરું છું વિનર પિન એસીવર. छोटी सी खाकी है अभी ज़मीन में नींव भरी है महल बनना बाकी है નામ કનૈયાલાલ ગોહિલ અને ટેલર કામ કરતા કરતા પાર્ટ ટાઈમ આરસીએમ કરું છું 2 વર્ષથી અને મારો ઇન્કમ છે અત્યારે સાઈડ ઇન્કમ આરસીએમ માંથી 14 થી 15,000 રૂપિયા. પરેશસિંહ ગોહિલ નામ મારું ને હીરામાં કામ કરું છું ને ઈગલ પિન લેવલ છે. આજે આ મહિને આવ્યું, ઇન્કમની નથી ખબર. નામ છે ભાવેશ કોટડિયા. કપલમાં કોણ કોણ છે? કપલમાં હોય તો પછી ધન્યવાદ પહેલા તો બધાનો અજયભાઈ સાવલિયા મીનાક્ષીબેનનો કે જે હું સિસ્ટમ પેલા આવી હતી તો હેલ્થ માટે આવી પણ જે મારા હસબન્ડને પેલા કોઈ સિસ્ટમની નહોતી ખબર એટલે વિરોધ હતો. પણ મેં બે વર્ષ એવું કામ કર્યું કે વિરોધીમાં મેં એકલીએ કામ કર્યું. પણ ટીમનો હું ધન્યવાદ માનું છું કે હર વખત મને આ સિસ્ટમની અંદર લઈ ગયા અને અભિયાનને ટકાવી રાખી. કે એવો સમય હતો મારી પાસે કે નમકની ઠેલી પણ ન આવી શકે. એટલે ધન્યવાદ માનું છું હરેશભાઈ ઠુમરને અને દિલીપભાઈ ફળદુને કે મારા ઘર પર મેં પણ બોલાવ્યા અને એમને મને કીધું કે તમારે ટકી રહેવાનું છે. એટલે હું 5 વર્ષ કે તમે ટકી રહો. એટલે જે લોકો તમારે વિરોધ છે તો નજીક આવશે તો હું ટકી રહીશું. 10 વિનર પિન એસીવર છું. એટલે બધા ટીમનો ધન્યવાદ, લાખ લાખ વંદન કરું છું. કે જે વિરોધમાં અત્યારે જે સિસ્ટમની અંદર હતા અને આજ મને હરપલ સાથ આપે છે કે હું મિટિંગમાં આવતી તો સુપાતી આવતી અને આ લોકો મને લઈ જતા અને મૂકી જતા હતા. અને આજે હું ન આવું ને તો હું ઘરે રહું તો એ મારી પેલા મિટિંગમાં આવી જાય. એટલે એનો મને તો પેલો હું ભીલવાડે ગયો 2-3 જણાએ મને કાઢી મૂક્યો ગેટ. મગજમારી થઈ હતી. હવે હું બસ પોતાની લઈને જાઉં છું. હું ક્યારે હાલ નહીં થકે. આ લોકો લગ્નમાં કેટલા લોકો ગયા હતા? કોઈ નહીં. તો બેન આપણે શાળે નાઈ કરે બીજ પરિચય કરી લીધી. મારું નામ નરેન્દ્રભાઈ ઉમરેડિયા છે. સુરતથી બિલોંગ કરું છું. ને આ ની અંદર હું 2 વર્ષથી આ કામ કરું છું અને આજ મારી વિનર પિન આવી તો 15,000 રૂપિયા મારા આરસીએમમાંથી આવે છે. નામ વિલાસ ઉમરેટિયા, સુરતથી બિલોંગ કરું છું અને આજ રનર પિન સિવર સહીને 15,000 ઇન્કમ. હવે આપણે બેન લગ્ન આપવાનું છે. પેલા કોણ હાથ કર્યા હતા? યાદ છે કઈ? કેટલા વર્ષ લગ્ન કર્યા? 7 વર્ષ ભૂલાયું છે ને? કેટલા વર્ષ?
RCM ની અંદર પૈસા તો મળશે, બધે સન્માન, માન સન્માન, સુરક્ષા અને હસી મજાક, મનોરંજન આ બધું મળશે. એક જ ગિફ્ટ શું છે, બરોબર છે. હવે છે સ્ટાર પિન. સ્ટાર પિન ની વાત કરું તો એક બાજુથી ટોટલ 285 કેટલું, અને આ બાજુથી 70,000, એટલે ટોટલ આપણે 3.5 થવું જોઈએ. સ્ટાર પિન ની વાત કરું 20,000 ની આજુબાજુ કમિશન ચાલુ થતું હોય, અહીંથી એ વ્યક્તિ સમકવા મળે. શું મળે? સમકવા માંડે, સિતારો કહેવાય. અને કંપની લેવલે એનું પિન પણ મળે છે, કંપની લેવલે એનું મોટું સન્માન પણ થાય છે. તો આવા કેટલા સાથી છે સ્ટાર પિન એસર ભોગેલા? તો વેલકમ સ્ટાર પિન એસીવર, જોરદાર તાલીઓ સાથે. સફળમાં હોય તો સફળમાં આવજો. આ સ્ટાર પિન એસીવર છે. આને તમે વગર માઇક નો ડિસ્કો કરો તો વગર માઇક નો ડિસ્કો વધે. જોવું છે તમારે? કેટલા લોકો જોવું છે વગર માઇક નો ડિસ્કો? ચાલો તો વગર માઇક નો ડિસ્કો ફરમાઈ છે. ખાલી 1 સેકન્ડ, અડધી સેકન્ડ. डिस्को 1 सेकंड. अभी तो चलना सीखा है, हमें उड़ना बाकी है, अभी ज़मीन में नींव भरी है, महल बनना बाकी है, एक सुनहरे भारत की ये छोटी सी झांकी है, अभी ज़मीन में नींव भरी है, महल बनना बाकी है. परिचय, કેટલો ઇન્કમ અને શું કરતા કામ? જી, નામ બાણી જોગડિયા. હાલ સુરતની અંદર સિલાઈ કામની અંદર કામ કરું છું અને પાર્ટ ટાઈમ આરસીએમમાં કામ કરું છું. મંથલી ઇન્કમ મહિને 27,000 થી 28,000 રૂપિયા. નામ વિજય સોલંકી અને હીરાના વ્યવસાય સાથે 19,000 થી પ્લસ છે. અને એક છોટો નાનો એવો મેસેજ કે કદાચ તમારા સપનાઓ માટે કામ નહીં કરો ને તો લોકોના સપનાઓ માટે તમારે કામે લાગવું પડશે. નામ ભરત સોલંકી, શાકભાજીનો વ્યવસાય છે અને ઇન્કમની વાત કરું તો 26,000. નામ શિરીષ ચોવટિયા, પહેલા ડાયમંડમાં કામ કરતો હતો ને આરસીએમ જે આપ્યું છે એનો તો ખૂબ ખૂબ ધન્યવાદ. આજે મને બિલ્ડર બનાવ્યો, એક એક્ટર બનાવ્યો ને અહીંયા જે છે તો ખરેખર કરું તો ઘણા લોકો તો એમ જ કહે છે શિરીષભાઈ જે ડોક્ટર બની ગયા છે. જય આરસી. નામ રમેશ વાઘેલા, ગામ કાલાવડ, હોલસેલનો ઘરચોડાનો બિઝનેસ. 28 મહિના થયા. સ્ટાર પિનમાં 20,400 રૂપિયા મને બોનસ મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બધા પાર્ટ ટાઈમ કરે છે, ફૂલ ટાઈમ નથી કરતા. ત્યાં પોતાનું તો કામ કરે છે, પોતાના કામની અંદર 15, 20,000, 50,000 કમાય છે, સાઈડમાં બીજા 15, 20, 25,000 રૂપિયા આવે કે વાંધો ભાઈ. તો આ કરે આપણે કરવું જોઈએ, ન કરવું જોઈએ, બરોબર છે? તો એની પાસે પૂછો કેમ કામ કરાય તો ધન્યવાદ. હવે છે મેન બધાનું સપનું હોય. શું હોય સપનું? રોયલ્ટી. કામ કરો એકવાર, પૈસા આવે વારે ઘડીએ. કામ કરવાનું એટલે કરવાનું કામ આખી જિંદગી, નહીં કરવાનું નથી. પણ ટૂંકમાં રોયલ્ટીનો મતલબ આપણે કામ કરતા કરતા વૈયા ગયા આપણા પૈસા છોકરાને આવતા વારસાગત પૈસા આવે એવી આવક રોયલ્ટી. તો રોયલ્ટીમાં પણ 4 લેવલ છે. પહેલું છે ગોલ્ડ. તો કેટલા સાથી છે ગોલ્ડ એસીવર? તો જલ્દીથી ઝડપથી, આપણે 15 મિનિટમાં બધું પૂરું કરવાનું છે. ઝડપ. ગોલ્ડ એસીવર માટે એકવાર જોરદાર તાલીમ.
રામ લક્ષ્મણ હોય બરોબર છે, તો સીતા અને રામના લગ્ન થતા તો હનુમાન પાસે જોઈ જ ન જોઈ. આપણે હનુમાનનું પાત્ર ભજવું છે. ભાઈનો ખાલી પરિચય લઈ લે પછી બેનનો સન્માન કરીશું. નામ સોરઠિયા કપેશ અને એક આયુર્વેદિક સ્ટોર સાથે પીયુસી ચલાવું છું. ચેર કઈ જગ્યાએ પીયું? શાનધામ સોસાયટીમાં અનાવરા છે. હવે આ લગ્નમાં આપણે કરાવીએ બેને. અમે તો નથી ગયા તમારા લગ્નમાં, 30 વર્ષ થઈ ગયા. ક્યારે આવો મોકો પાછો નથી મળ્યો ને, આશ્રમમાં મળ્યો ને. તો હાલો કોણે પેલા હાર પહેરાવ્યા હતા, સ્ટાર્ટ કરો જી. ગમે ત્યારે આપણે હાર પહેરાવે ને આપી જવાનું. શા માટે આને કહી શકું? કારણ કે હવે રોયલ્ટી ઇસ્યુ હશે. આજે આ નહીં થશે તો દિશે શું થશે? એટલા માટે શું એમ કે છે. મારું નામ નરેશ વગતિયા છે. હું સુરતથી વિલંબ કરું છું. ગેરેજનું કામ કરતાં કરતાં પાર્ટ ટાઈમ આરસીએમ કરું છું અને હું ત્યારે રોયલ્ટીમાં શીખી ગયો છું. અને આ સિસ્ટમ એવી છે કે તમારે તંદુરસ્ત સિસ્ટમ આવે. આમાં કોઈ જાતનું આપણે એકવાર કામ કરી લ્યો પછી તમારે આ જીવ જીવનના ઉપર ઇન્કમ આવ્યા રાખે, બરોબર? એટલે આનો આરસીએમ બધા કરજો. જય આરસીએમ. પોતાને ઘેર જ છે હો. એટલે ટુ વ્હીલ બગડે ને એટલે સાધનમાં આપણે નાખવા એટલો ખર્ચ ઓલે બીજો નહીં જાય, કારણ કે રોયલ્ટી મળે છે ને. અરે ટેન્શન નહીં લેતા, ગાડી બગડે ને તો ઘેર કઈ જગ્યાએ છે આપણે? શ્યામધામ ચોકે વહી જવાનું. નામ બધું વગાસિયા, હાઉસવાઈફ છું. પાર્ટ ટાઈમ એની સાથે કામ કરવાથી રોયલ્ટી ઇન્કમ આવે છે. ધન્યવાદ. બીજું ગોલ્ડ, સ્ટાર ગોલ્ડ. જે સાથી હોય જલ્દીથી સ્ટાર ગોલ્ડ પીને સેવા જલ્દીથી. રમકડું છે હવે વગર માગે ડિસ્કો કરશે બે લીધો. હકીકત ની અંદર હીરા ગણતા કામ કરે હતી. બેને કેટલો સંઘર્ષ કર્યો બેનને પૂછીએ તો. નામ સંજય પટોળિયા, મોટા વરાસા દયાળુ આરસીએમ મોલ શોપ ચલાવું છું અને સાથે આરસીએમ સિસ્ટમમાં કામ કરું. લગ્ન કરેલું બધું પૂછીએ. નામ ગોબર અડિયા, હીરામાં કામ કરતાં કરતાં પાર્ટ ટાઈમ આરસીએમ કરું છું. અત્યારે સ્ટાર ગોલ્ડ રિસીવર છું. અને મને આરસીએમ તો પહેલાં જીતુભાઈ મારા મામા છે, ઘણીવાર મને કીધું, પણ આરસીએમથી તો પહેલાં નફરત હતી. પણ ઓલા નથી કહેતા કે ભાઈ થાઇરોઇડ કયો, અને પછી જીતુભાઈ કીધું ત્યારે થાઇરોઇડ માટે તો પ્રોડક્ટ વાપરે, તે વાપરવાની ચાલુ કરી. થાઇરોઇડમાં રિઝલ્ટ આવ્યું તો અત્યારે કામ પણ કરું છું. ઇન્કમનું તો સાહેબે કહી દીધું છે. અને મારી વાત કરું તો મારે 6 મહિનાનો બાબો હતો ને ત્યારથી મારી પાસે આરસીએમ આવ્યું હતું. એટલે ત્યારથી મેં આરસીએમ કરવાની શરૂઆત કરી હતી. હું 6 મહિનાના બાળકને ઘરે મૂકીને વહી જતી હતી, મમ કરતું બાળક. એટલે મારા સાસુમાં દૂધ પીવડાવીને એને મોટો કર્યો અને હું બહાર જ રહી છું. એટલે ઘણા બધા બહેનો એવું કહેતા હોય કે મારી પાસે સમય નથી, કેવી રીતના બહાર જવું, છોકરા છે. તો તમારે તો બધાના છોકરા મોટા હતા ને મારે તો નાનો હતો, છતાં હું મૂકીને વહી જતી હતી. ઘણી બધી એવી સંકટ આવી ગઈ હતી મારી વચ્ચે અને ઘણો એવા મન મોટા આવી ગયા હતા, પણ એમાંથી હું પ્રસાર થઈને અહીંયા લગી પહોંચી છું. જી થેન્ક યુ, ધન્યવાદ. વાત કરી એમાં એક ટોપિક તમે કહી દો. આજે બાળક રોવે છે ને તો તમારા મમ્મી પપ્પા દેખે છે. કાલે સવારે મોટો થઈને દુનિયાની સામે રોવું ન પડે એના માટે બેન નીકળ્યા ફિલ્મમાં. પેટિનિયમ સાથે જલ્દી.
છે અમારે. એટલે બીજી વાત તો હજી પોતે ખેતી જ કરે છે અને હીરાનું કારખાનું વાગે તો આરસીએમ કરે છે. ધન્યવાદ. જય આરસીએમ. અને ગામડામાંથી આજે મને આરસીએમ સમજાણું હતું. 2018માં એક ડાયમંડનું કારખાનું ચલાવતો હતો, પણ આ સિસ્ટમને એ મને ખબર પડી ગઈ હતી કે મારી ઉંમર વધશે ને એમ ડાયમંડમાં ઓછું દેખાશે અને ઇન્કમ ઘટશે. મેં કીધું 5 વર્ષ છે ને આમાં એક ઝંપલાવી લઉં અને એક મોટું ખેલન કરીને આજે બહુ મોટી ટીમ બની ચૂકી છે. એટલે નેટવર્કના માધ્યમથી એક સંદેશો આપું છું કે આપણે જે પાછળનું જે ભવિષ્ય છે ને પાછળનું એ 100% આપણા પરિવાર માટે સિક્યુરિટી ઇન્કમ છે. આજે 2026માં હાઈએસ્ટ કમિશન ગયા મહિનાનું વાત કરું તમને, ઇન્કમની વાત કરું તો 44,700 અને હજી 2 વર્ષમાં તમારે મારું પે આઉટ જોવું તો જોઈ લેજો, બહુ મોટું કરીને બતાવીશ. તો આવી રીતના નેટવર્ક બનાવો અને આ સુરત છે, આબાદી મોટી છે અને જંગ જીતી જશો. થેન્ક યુ. નેટવર્ક મોટું છે, છોકરી ક્યાંય હોય તો ધ્યાનમાં રાખજો, છોકરી દુઃખી નહીં થાય. હવે સ્ટાર પ્લેટિનિયમ થતી શકે? ઓકે, સ્ટાર પ્લેટિનિયમ નથી, કોઈ વાંધો નહીં. હવે પલ ટેકનિકલ. હવે પલ સાથેની વાત કરું. ટેકનિક એટલે ટેકનિકથી ઇન્કમ આવતી હોય. અહીંયા પછી એની ટીમ બહુ મોટી થઈ ગઈ હોય, એની નીચે રોયલ્ટી સર ઘણા થઈ ગયા હોય, ટાર્પિન ઘણા થઈ ગયા હોય, વાઇટલ ઘણા થઈ ગયા હોય, એવા સાથે પોલિસી હોય. એટલે કે 2 લેગમાં 5 લાખ, આ બાજુથી 5 લાખનો ધંધો અને આ બાજુથી 5 લાખનો ધંધો આવે ત્યારે એ પલ થાય. બરાબર છે? તો પલની ઇન્કમની વાત કરું તો 60,000થી લઈ અને ઉપર ગમે એટલા થાય, કંઈ નક્કી નહીં, લેવું એનું કામ. ઓછામાં ઓછી 60,000 આવક આવતી હોય. હવે પાછા કામ કરતા કરતા કોઈ ફૂલ ટાઈમ નહીં હોય, પાછા કામ કરતા કરતા તો પાછા 60,000 રૂપિયા આવતા હોય તો અહીં કામ કરવું જોઈએ, ન કરવું જોઈએ. તો એવા પલ સાથીને હું ઇન્વાઇટ કરીશ. ભાવેશભાઈ વસાણી છે, પોતે મારી જેમ પેલા યાદ હતા, અત્યારે ક્યાં પૈસા ખાલી એનો સ્ટ્રગલ જોવો. ભાવેશ વસાણી પેલા ડાયમંડમાં હતો અને પાર્ટ ટાઈમ આરસીએમ બિઝનેસ સ્ટાર્ટઅપ કર્યું અને આરસીએમના એક ટેકનિકલના લેવલ સુધી પહોંચ્યો અને અત્યારે તો એઝ એ કન્સ્ટ્રક્શન લાઇનમાં છું. રેતી કન્સ્ટ્રક્શન લાઇનનો વ્યવસાય છે, એની સાથે સાથે જેટલો પણ જીવનનો સમય મળે છે એ દરેક સમયની અંદર આરસીએમ કરું છું. અને આરસીએમમાં મને એવું લાગે છે કે કોઈ બી માણસ જીવનમાં, જ્યારે મેં શરૂ કર્યું આરસીએમ ત્યારે મારી લાઈફમાં મારી પાસે કાંઈ જ નહોતું, પણ જીવનમાં આરસીએમ મને ઘણું બધું આપી દીધું. તો આરસીએમથી મારું એવું માનવું છે કે કોઈ બી માણસ પોતાના વિશ્વાસથી, પોતાના ઉપર વિશ્વાસ અને સિસ્ટમ ઉપર વિશ્વાસથી કોઈ બી માણસ કામ કરશે તો 100% આરસીએમમાં ટેકનિકલ બનશે. લગ્ન કરી ગયા તો આપણે પેલા લેડીઝને આપીએ કે જેન્ટ્સને આપવું? તમે કયો આપી? લેડીઝ ફર્સ્ટ. નામ મીનાક્ષી સાવલિયા, જુનાગઢ જિલ્લાનું બરડિયા ગામ છે. આરસીએમમાં આવવાનું કારણ એક કે પહેલા તો પૈસા ન હોય તો એલથી ન આવે, કાંઈ વસ્તુ ન થાય. પૈસા હોય તો સારો ખોરાક પણ ખાઈ શકો અને સારું જીવન જીવી શકો. બીજી ટોટલ ઇન્કમની વાત કરું તો 40 લાખ પ્લસ આવી ગઈ છે અને હાઈએસ્ટ 1,24,000 આવ્યો છે.
અને એમાં ખુશી નથી. હવે મને એમાં ખુશી છે કે મારી ટીમમાં જેટલા લેડીઝો બહેનો કામ કરે છે એને કેદી ટેકનિકલ આવે કેદી રોયલ્ટી આવે એના માટે હું રાત ને દિવસ કામ કરું છું. અને પરંતુ તું મારા સમય મારા દિવસ કોઈ દિવસ આવ્યું નથી. મારે તો એક જ તક છે કે ગમે એના ટીમ ના હોય એમ કે બેન તમારે મીટિંગ દેવા આવવાનું છે એટલે હું જાઉં છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય આરસી. નામ અજય સાવલિયા. બધાને ખબર જ હોય ને આરસીએમ આશાથી તો ન જ આવે. જબરજસ્તી જોઈનિંગ કર્યું હતું અને ખરીદી મેં નહોતી ચડાવી, બીજાએ ચડાવી હતી. ખાસ ગરીબ પરિવારમાંથી સૌ 20 રૂપિયાની મજૂરીથી સ્ટાર્ટ કર્યું હતું. ડાયમંડમાં કામ કરવા માટે આવ્યા હતા સુરતમાં. 17-18 વર્ષ ત્યાં સુરતમાં છે. આ છેલ્લું 7મું વર્ષ આરસીએમમાં હાલે છે. પણ આ મેસેજ છે, કંઈક લોકો એમ કહે છે કે ભાઈ મને શરમ આવે છે. શું કહીશ એ કે મને શરમ આવે છે, કોકની ઘીરે જાવું કેમ સાંજે શરમ આવે છે. હકીકત તમે ઈમાનદારીથી કહો કે આજ જો આપણી પાસે પૈસા નથી ને ભાઈ, સમાજમાં વેલ્યુ નથી હો આપણી. તમને હજી કદાચ જો એમ લાગતું હોય કે આજ મારી 25-30 હજારની 40 હજારની ઇન્કમ છે તો એ ઝીરો થતા વાર નહીં લાગે. મારો ખુદનો અનુભવ છે. મને ડાયમંડમાં હતો ને અહંકાર હતો, મેનેજરમાં હતો તોય, પણ છેલ્લે તોય મારે આરસીએમમાં આ પાડવી પડી. એટલે આજ હજી જો કદાચ તમને શરમ આવતી હોય ને, હું તો કહું રોજ સાંજે મંદો ભાગવા. અને નથી આવડતું એ જરૂરી જ નથી ભાઈ. મને કાંઈ નહોતું આવડતું, કોઈ સુવિધા નહોતી, આજે નથી કોઈ સુવિધા. પણ એક કામ આવડું ચાલુ, આ મંગળવારે પકડી પકડીને લોકોને લાવ્યો. અરે બેનો સ્માર્ટ વર્ક તમને નથી આવડતું કાંઈ વાંધો નહીં. શું કહેવાનું છે? હાલ તો થોડુંક કામ છે. શું કહેવાનું? મીટિંગમાં આવતો નહીં આવે પાછા. શું કહેવાનું છે? હીરાબાગ જાવ સારું શું કામ છે? અહીં બેહાર દે, બીજું કઈ નહીં કરવાનું. તો હવે ખાસ એવું લેવલ લોકોનું સપનું હોય, સ્ટાર પલ. જે સ્ટાર પલની વાત કરું, ઇન્કમની વાત કરું તો 80,000 લાખ એની ઇન્કમની કોઈ કમી નથી. અને એવો વ્યક્તિ છે પણ જેને પૈસાની પણ જરૂર નથી. ઘણા લોકો એમ છે કે પૈસા નથી એટલે કરી, જેને પૈસા અઢળક છે તો પણ આરસીએમ શા માટે કરે છે? એવા સ્ટાર પલ એચીવર રમેશભાઈ અને ગીતાબેન ખૂબ ખૂબ ધન્યવાદ. ટેકનિકલ હાલના માટે छोटी सी झांकी है अभी ज़मीन में नींव भरी है महल बनना बाकी है. હવે લગ્ન કરાવી નાખી. ગીતાબેન અને રમેશભાઈ ને રાનમાં આપણે નથી ગયા, અહીંયા રીમેરેજ કરાવી નાખીએ. 60 વર્ષમાં મોટો મળતો હોય. દિલીપભાઈ ની વાત કરું તો બધા લોકો ઓળખતા રહેશે. દિલીપભાઈ ને સમાધાન નું ગાડું છે. શું છે? જય આરસીએમ. આમાં નવું કઈ કરવાનું છે? આમાં નવું કઈ કરવાનું છે તો કાંઈ વિચારવાનું છે જ નહીં. એટલું જોઈ લીધું એટલે સમજાઈ ગયું તો આ જ કરવાનું છે. તો જય આરસીએમ. મારે કઈ કહેવાનું છે નહીં. થેન્ક યુ. નામ ગીતા અકબરી, હાલ સુરત ગામ ભાડ હાઉસવાઈફ છું અને સાથે સાથે આ અભિયાનમાં શીખી રહ્યા છીએ ને જે સમય મળે એમાં અમે કામ કરી રહ્યા છીએ અને આગળ વધી રહ્યા છીએ. ગયા મહિનાની ઇન્કમ 1,80,000 નો ચેક લગભગ બનશે અને આ મહિને 80,000. ધન્યવાદ. મારા એકાઉન્ટની ખબર નથી ને એમનું મેં કીધું છે લગભગ એ પ્રમાણે બની. નામ રમેશ અકબરી. આ અભિયાનની અંદર શરૂઆતની અંદર દિલ દઈને વિરોધ કરેલો. અહીંયા જેટલા લીડરો તમને દેખાય છે ને બધા ભાવીને ભાગી જતા. આટલો પ્રખર વિરોધ કર્યો હતો પણ જ્યારે સમજાણું ત્યાર પછી એક દિવસ બાકી નથી જવા દીધો કે આ અભિયાનની મેં વાત કોઈને કરી.
કારણ કે મને સમજાઈ ગયું હતું કે આ અભિયાનની અંદર જે આપણી પાછળનું જીવન સિક્યોર કરવાની સિસ્ટમ છે. દિલસુખભાઈ ગ્રાફ બતાવ્યો ને 1990માં કેટલાનો ખર્ચો કીધો હતો? 1993માં ખાડી યુદ્ધ વખતે મેં 50 લાખનું નુકસાન કર્યું હતું. એમાંથી પાછા બેઠા થયા. પાછી મંદી આવે ને એટલે કારખાને દાદરા ચડવાની ઈચ્છા ન થતી. ત્યારે મનમાં એક વિચાર આવતો હતો કે બેઠા બેઠા પૈસા આવે એવું નહીં હોય. એમ આવો વિચાર આવતો હતો ને આ વિચાર આ અભિયાનના માધ્યમથી સાકાર થયો. અને પછી RCM નો અર્થ ચાલુ થાય છે રખડો કામ મોત કરો. આ લેવલે પહોંચવા માટે તકલીફ થઈ છે. આ લેવલે પૂજ્યા પછી આખી જિંદગી ફરવાનું છે, કામવાનું છે, મોત કરવાની છે. કઈ રીતે ફરવાનું છે કે તમને ઈચ્છા પડે ને ગમે ત્યાં પ્રોગ્રામ દેવા જાવ છે ને ત્યાંથી ફોન આવે પ્રોગ્રામ દેવા જઈ આવવાનું. આજુબાજુના વિસ્તારમાંથી ફરીને આવતું રહેવાનું. શહેર તો મોટો જ બનશે. એટલે RCM નો ફૂલ જે કહે છે ને, કોઈ કહે છે રામચરિત માનસ, કોઈ કહે છે રક્ષા કરનેવાલીમાં, તો આ લેવલે પૂજ્યા પછી આનો અર્થ હકીકત સાબિત થઈ જાય છે. રખડો કામ અને મોજ કરો. થેન્ક યુ. નમસ્કાર. હવે આજે પહેલી ફેર આવ્યા કેટલા લોકો છે? પહેલી ફેર સાંભળવા આવ્યા તો પ્લીઝ જરી જલ્દીથી આવી જાય. પહેલી ફેર આવ્યા સાંભળવા, જલ્દીથી પહેલી ફેર આવ્યા સાંભળવા. એને સન્માન કરવા માટે જલ્દીથી આવો. આપણે 5 મિનિટનો સમય છે. પહેલી ફેર આવ્યા હોય એટલે ત્યાં આવી જાવ. પરિચય આપવાનો. તમને આજે શું જાણવા મળ્યું? કરવું જોઈએ કે ન કરવું જોઈએ? કરવું જોઈએ. શું નામ તમારું? કાછડ કુંદન. ઓકે, શું કરવું જોઈએ? RCM. શું કરવાનું RCM? કામ શું કરવાનું છે? સામાન ખાવાનો છે. હા. સેદરિયા સંજય. તમને કેમ લાગ્યું? કરવું જોઈએ? હા, કરવું જોઈએ. કરશો? શું કરશો? પહેલા તો યુઝ કરો, પછી બધાને સતીશ રાજકોટિયા. તમને કેમ લાગ્યું છે? સારું. કરવા લાગ્યું લાગે? હા. કરવું છે? હા. તો શું કરવાનું પહેલા? પ્રોડક્ટ વાપરવાનું. પ્રોડક્ટ વાપરવાનું. પછી તમને લાગે એ કરવું છે કરવાનું. સંજય સોલંકી. પ્રોડક્ટ વાપરવામાં સારું છે. વાપરી છે. સારી છે. જોઈનિંગ થઈ ગયો છે. થઈ ગયા છે. જય સિંજાળા. શું વાત છે? હા, ઉજવણ. કેટલી જોડા? 3-4 દિવસ. 3-4 દિવસ. અજય વ્યાસ? તો કરવા માંગો છો? તો કઈ રીતે કરશો? પેલા આપણે વાપરીએ બે 10-15 ઘેર સામાન રાખવો પડશે, બરોબર? હા. દીભાઈ મૂકવાનું. બાકી સામાન પેલા વાપરવાનો છે. મજા આવે તો જોઈ તમને કેમ લાગે? સામાન વાપરવાનો છે. પેલા સામાન વાપરતો પછી સારું લાગે તો દિવસથી કામ કરી દો આપણો બાળકો માટે. બેન પડસાળા મમતાબેનની સાથે જોઈન્ટ થઈશું અને RCM કરવાનું છે અને બીજાને કરાવવાનું છે. 20-25 હજાર. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. બસ નવીન કાંઈ કરવાનું નથી. જે આપણે કરીએ છીએ ને એ જ કામ કરવાનું છે. સામાન ખાવાનો છે, લોકોને ખવડાવવાનો છે. આ કામ છે. આ કામ કરવાથી સન્માન મળશે, માન મળશે, પૈસા મળશે અને રોયલ્ટી જેવી ઇન્કમ પણ મળશે. તો આવા ખાસ સમય પણ પૂરો થઈ ગયો છે. તો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને એક મિનિટ તો હું દિલીપભાઈને ઇન્વાઇટ કરું. વેલકમ દિલીપભાઈ.